બસ આજે 13મી રજબ છે ને આપણી મુક્તિ ખુશાલી છે મૌલાના અલીની. આજે મૌલાના અલીનો જન્મદિવસ છે ને આપણા કુવતુલ ઇસ્લામિક જમાત આજે હું તમને બધાને ખુશાલી મુબારક આપું છું. બધાને ખુદા લોકોને બધી બીમારીથી દૂર કરે. જે માણસને તકલીફ હોય મૌલાના અલીના વાસ્તા એ લોકોને તકલીફમાં નીકાળે. જેવી રીતે આપણાથી બનતા સુધી થાય છે કુવતુલ ઇસ્લામિક જમાત આપણે કરે છે. આજનો દિવસ આપણે બધા અહીંયા મહિલા છે, ખુશાલી મૌલાના અલીની છે ને બીજું આપણે આજે સ્કૂલ ફેઝ ના બારામાં આપણે ઓલું કરે છે. સ્કૂલ ફેઝ 35 વર્ષથી સ્કૂલ ફેઝની હાલત બહુ જ ખરાબ હતી ને બધા ભાઈઓ નતા બહેનો તમે જાણો છો બધા મેમ્બર્સ ને જે કેલુમાં આવતા હતા ઓળખાને ખબર છે કે સ્કૂલ ફેઝની હાલત કેવી થતી. મને યાદ છે સ્કૂલ ફેઝ કન્ડેમ હતું ને અલ્હમ્દુલિલ્લાહ આપણે ગવર્મેન્ટના 3 લેટર આવ્યા હતા. 3 લેટર ગવર્મેન્ટ પાસેથી આવ્યા હતા. છેલ્લે બાકી લોકો આપણે સ્કૂલ ફેઝ ઝંડવાના હતા ને આપણે બધી બાજુ કોશિશ કર્યા ઓલું કરવાનું, પણ કુવતુલ ઇસ્લામિક જમાત એઝ યુઝ્યુઅલ એક પ્રોજેક્ટમાં જતું. એક પ્રોજેક્ટમાં અમે જતા હતા. મહેફિલ અબ્બાસ પછી અમે ચાલુ કરી નાખ્યા હતા સ્કૂલ ફેઝ. ખુદાના શુકર છે કે આપણે આફ્રિકા ફેડરેશન પાસેથી રિક્વેસ્ટ કર્યા હતા ને એવું થયું કે જાફર ફાઉન્ડેશન આગળ વધ્યા ને ઓલોકા કીધા કે આ સ્કૂલ ફેઝ ઓલોકા ઓલું કરશે ને આખું ઓલોકા હેન્ડલ કરશે. અમે બધા ખુશીથી ઓલું કર્યા ને આફ્રિકા ફેડરેશનની મિટિંગમાં ગયા હતા. અમે બધા જ્યારે મિટિંગમાં હતા આ વાત નીકળી હતી ને ઓલોકા કન્ફર્મ કર્યા હતા જાફર ફાઉન્ડેશન કે નિયાસ સ્કૂલ ફેઝ ને વેલફેર. આજે ટાઈમ આવ્યો છે તમારા સામે બધા તમારા સામે કોન્ટ્રાક્ટ સાઇન થાય છે સ્કૂલ ફેઝનો. અહીંયા ઓલોકાના ચેરમેન તકીભાઈ જાફર અહીંયા છે, ઈ સાઇન કરશે, હું સેક્રેટરી સાઇન કરશે, મોહમ્મદ નૌશાદ સાઇન કરશે અને સુલેમાન સાઇન કરશે. આ કોન્ટ્રાક્ટ આથી કે સ્કૂલ ફેઝ એની ટાઈમ આપણે મોટા પાયેથી ધામધૂમથી ખોલશું. હું બધાને કહું છું આ આપણે કોમ વાસ્તે કામ આવવાનું છે. એ નહીં જાફર ફાઉન્ડેશનને કામ આવે, આપને કામ આવશે. ઓલોકા ડોનર્સ છે, ઓલોકા બધું ગેરંટી લીધા છે ને બધું બનાવ્યા છે, બધું ખર્ચો ઓલોકા કાઢ્યા છે. હું બહુ થેન્ક્સ છું તકીભાઈ જાફર પાસેથી ને એના ભાઈ સાદિકભાઈ જાફર. ઓલોકા જાફર ફાઉન્ડેશન ઓલોકાનો પહેલો હાથ છે આપણી સાથે મળવાનો કે એકબીજાને અમે સાથ દે છે ને ઓલોકા પ્રોમિસ કર્યા છે કે જ્યાં આપ ઓલોકાની જરૂર હશે તો ઓલોકા સાથ દેશે ને ઓલોકા આપણો હાથ નહીં પાછળ રાખે. બીજું બધાને તમને કહેવા માંગુ છું કે હું અહીંયા રિક્વેસ્ટ કરીશ ભાઈ તકી જાફર આવે એ બી થોડા વર્ડ્સ બોલી જાય અહીંયા ને ખબર પડે કે તકીભાઈ કેટલા ખુશ છે. તો પ્લીઝ તકીભાઈ પ્લીઝ વેલકમ. My sisters and brothers, we are truly humble and honored to have been given this opportunity to serve this community. It is for the pleasure of Allah that we embark on the journey to restore School Faith, an iconic building that has had a historic significance and been a vital part of our beloved community in Zanzibar. School Faith, over the decades, has nurtured and trained students who became well-known alims and personalities. They migrated worldwide, propagating the message of our imams and became prominent members of the global Khoja community. School Faith encapsulates Imam Ali's saying, "The most complete gift of God is a life base of knowledge. A person's worth is measured by their knowledge." Imam Ali's unparalleled wisdom, eloquence, and devotion to knowledge earned him the title of Babul Ilm, the gate of knowledge.
This title highlights his critical role as a pioneer of education and intellectual thought in the Muslim world. I must compliment World Jamaat for taking the initiative to sign the MOU with Jaffer Family Foundation on the birthday of our beloved Imam. As mentioned above, was designated the title of Qabul Ilm by the Prophet, and the restoration and the MOU signing agreement on this auspicious day is of great significance to all Zanzibaris worldwide. Inshallah, in the coming days, you will witness the dedication, tireless efforts and hard work of your Jamaat executives, as well as our collective commitment to bring this memorable project to fruition. We humbly ask for your continued prayers and support, as your du'as are essential for the success of our shared mission. Jazakallah. क्या था ये आगे तस्वीर साहब ने सब बयान किया। जाहिर सी बात मैं इतना ही कह सकता हूँ कि माशाल्लाह बहुत अच्छा काम आप लोग कर रहे हैं, जमात वाले भी और तकी भाई भी, मोहम्मद भाई। मैं दुआ करता हूँ कि खालिद कायनात आपको सलामत रखे। और देखिए, एक जुमला अक्सर मैं कहता हूँ, मैं आपके लिए भी कहता हूँ कि जो काम आप कर रहे हो ये फकत एक इंसान के लिए नहीं, बल्कि इससे पूरी कौम को फायदा होने वाला है। ये मेरा या मेरा या मेरा नहीं, ये वो अमल है जिससे पूरी कौम को फायदा होने वाला है। जमात आपकी है, जमात आपकी जमात तो आपकी जमात को फायदा होने वाला है, लोग मोमिनों को फायदा होने वाला है। और मैं जुमला को मैंने कहा ना, जुमला कहूँ कि अल्लाह सबको सब तौफीक नहीं देता है, अल्लाह सबको सब तौफीक, ये परवरदिगार का एक करम है आप लोगों के ऊपर भी, और तकी भाई पर भी, कि खालिद कायनात ने इनका इंतखाब किया, इन्हें चुना, इन्हें चूज किया कि ये अल्लाह के लिए, अहले बैत के लिए ये काम कर सके। तो ये सबसे बड़ी परवरदिगार इसका सबसे बड़ा करम, सबसे बड़ी रहमत और सबसे बड़ी ब्लेसिंग अल्लाह की ये होती है कि वो इंसान को चूज करता है, सेलेक्ट करता है, इंतखाब करता है कि कौन मेरा काम कर सकता है। लिहाजा मैं कौन मेरा काम कर सकता है, लिहाजा मैं इस दुआ ये दुआ करता हूँ कि खालिद कायनात आपकी तौफीक़ात को और बढ़ाए, परवरदिगार आपको और ज्यादा तौफीक दे और तरक्की दे, और आप ज्यादा से ज्यादा दोनों की तकलीफ है, आप जमा कर लें, परवरदिगार आपके हिम्मत दे, सलाहियत दे, आपको सलामत रखे, सेहत अता फरमाए आपको, आपकी फैमिली को, और इसका अज्र जो आप लोग कर रहे हैं परवरदिगार आलम, आपके जो मरहूमीन हैं आपकी फैमिली वाले, परवरदिगार की सबका अज्र आपकी फैमिली को अता फरमाए। अस्सलामु अलैकुम। MAU સાઈન થશે ને MAU પછી આપણે મુશાયરા ને બધું કરશું। આપણે કોઈપુલ ઇસ્લામિક જમાત બહુ શુક્રગુજાર છે જાફર ફાઉન્ડેશન ના તરફથી અમે બહુ દુઆઓ લોકોને એટલી દુઆ આપે છે ને ખુદા લોકોને એવી કરે કે જ્યારે અમને તકલીફ હોય તો લોકો અમને આવે કામ। અમે બહુ પાછી તમને કહેવા માંગુ છું કે એટલા ઓલા હતા, પણ ખુદાએ હવે રસ્તો ખોલ્યા છે। જ્યારે રસ્તો ખોલે છે ને ખુદા, હવે આપણે પોતે અમલ કરે કે આપણે એવા ના થાય। શું આપણે સ્કૂલ ફેલ હોય તો આપણે કવિતા ગાંડા થઈ જાય ના, આપણે મેક શ્યોર કરે એની યુઝ થાય છે ને ઇટ વિલ બી અંડર ધેમ જાફર ફાઉન્ડેશન ઓલોકા ઓલું કરશે, ઓલોકા પોતે કેમ કે જમાત હશે ને ઓલોકા સાથે હશે, તો શું કોઈ મિસયુઝ ના કરે એ જગ્યાએ। બસ હું બધાને એક રિક્વેસ્ટ કરું છું, બધાને આફ્ટર સાઇનિંગ ઓફ મેમોરેન્ડમ પછી મુશાયરા ચાલુ કરશું, એના પછી ઘણી આપણે આઈટમ સર્વ કરશું। તમને ખબર છે આજે મોલાલીની ખુશાલી છે, 3 ઇન્જેક્શન છે, એક MOU સાઇન કરવાનું, એક મોલાના અલીની પોતાની ઓલું છે ને કેક કટિંગ છે ને છેલ્લે બિરયાની, પછી બધા ઘરે જાઓ, આરામ કરો, જેને કાંઈ કરવું એ ઘરે, ના કરવું તો હું કહી દઉં। બસ હું બધાને રિક્વેસ્ટ કરું છું। આ ભાઈનો કેમેરામાં ચાલે
मौलाना साहब, आपने साइन किया है विटनेस तबलीग के लीडर, आपको इसलिए आपको जरूरत है साइन करने की।